નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ. ઘરે બનાવેલું આરોગ્યપ્રદ ભોજન લોકો સુધી પહોંચાડવા ovenbell.com લોન્ચ કરાયું. જાણીતા ગાયક યુવક દર્શન રાવલ અમદાવાદની મુલાકાતે. બોલીવુડ અપકમિંગ મૂવી ક્યુટ કમીના સ્ટાર અમદાવાદની મુલાકાતે. સમગ્ર મુસ્લિમ સમાજની બદ ઇરાદા ધરાવતા શખ્સો સામે લાલ આંખ. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ, તજજ્ઞતા અને દક્ષતા પ્રાપ્ત કરતા યુવાનોમાં, વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર નિર્માણ અને સમાજ દાયિત્વનો ભાવ અભિપ્રેત હોવો જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ આ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી મુકેશ અંબાણીની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી પદવી ધારકોને પદવી પ્રમાણપત્ર તથા મેડલ એનાયત કર્યા હતા. શ્રીમતી આનંદીબહેને ડિગ્રી મેળવીને કારકિર્દી ઘડતરના ઉંબરે પગ મૂકી રહેલા હોનહાર યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે અભ્યાસકાળ પૂર્ણ કરીને હવે જ્યારે વિશ્વ સમક્ષ પદાર્પણ કરવાની તક છે ત્યારે સામે પડકારો પણ આવશે. યુવા શક્તિએ આ પડકારોને તકમાં પલટાવી સ્વ વિકાસ સાથે રાષ્ટ્રીય વિકાસમાં સક્રિયતાથી પસાર ઉતરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. દીનદયાળ યુનિવર્સિટીમાંથી પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા યુનિવર્સિટીના અધ્યક્ષ અને બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય શ્રી મુકેશ અંબાણીએ આજના અવસરને સામૂહિક આનંદનો અવસર ગણાવી જણાવ્યું હતું કે ભારત દેશના ભાવિ વિકાસનું નેતૃત્વ લેવા માટે પદવી મેળવનારા વિદ્યાર્થીઓ સફળ થાય. તેમણે ઉમેર્યું હતું કે માત્ર ભૌતિક માળખાકીય સુવિધાઓથી શ્રેષ્ઠ યુનિવર્સિટી નિર્માણ પામતી નથી, પરંતુ ભૌતિક સંપદા પણ જરૂરી છે. પંડિત દીનદયાળ યુનિવર્સિટી આ બંને સંપદાઓથી સંપન્ન છે અને તેના કારણે આ યુનિવર્સિટી દેશમાં સર્વશ્રેષ્ઠ છે. અશ્મિ બળતણથી પણ બિન પરંપરાગત ઉર્જા તરફથી ભારતની ભાવિ યાત્રા એન્જિન આજના યુવાનોને ગણાવી શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા ભવિષ્યના શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં યુવાનો પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે. તેમણે સફળતા માટે યુવાનોને શીખ આપતા જણાવ્યું હતું કે જે પડકારો સ્વીકારે છે તે જ ઇતિહાસનું સર્જન કરી શકે છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સફળતા એ દોડ નથી, નિરંતર ચાલતી મેરેથોન છે. માત્ર સારું કામ કરવું જ જરૂરી નથી, સારી વ્યક્તિ બનવું પણ જરૂરી છે તેમ તેમણે જણાવીને તેમણે સૌને શુભેચ્છા પાઠવી હતી. યુનિવર્સિટીનો ચોથો કોન્વોકેશન હતું. ડૉક્ટર મુકેશભાઈ અંબાણીના અધ્યક્ષપણા હેઠળ અને એમના હસ્તે અને મારા હસ્તે લગભગ 900 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને એમને ડિગ્રી આજે એનાયત થઈ છે. તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યારે દેશ અને દુનિયાની અંદર તેઓ જશે અને પોતે જે અહીં અભ્યાસ કર્યો છે, પોતાના જીવનને એમણે જે રીતે ઘડ્યું છે, સરકાર અને સોસાયટીમાંથી એમણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે બધું જ એ ધીરે ધીરે કરીને સોસાયટીને પરત કરે. આ વિદ્યાર્થીઓ પોતાની ટેલેન્ટ ભારતના વિકાસમાં અને વિશ્વના વિકાસની અંદર એનો ઉપયોગ કરશે અને એમના થકી ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી એમણે જે કંઈ સંશોધન વગેરે કર્યા હશે પહોંચશે. ગુજરાતમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. જે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવાની હોય સરકાર દ્વારા, એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એને ગોઠવાઈ છે. જે કોઈ વ્યવસ્થાઓ કરવાની હતી બધી સંપૂર્ણપણે આપણે કરી દીધી છે અને જે રીતે કેન્દ્ર સરકારે પણ આપણને એની અંદર ઘણી બધી મદદ કરી છે. કોઈ આવી ઘટનાઓ બને, હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ગુજરાતમાં અથવા તો દેશમાં ક્યાંય પણ આવી ઘટનાઓ ન બને અને બધા જ સુખ અને શાંતિથી પોતાનું જીવન નીવડે. ઘરે બનાવેલું આરોગ્યપ્રદ ભોજન લોકો સુધી પહોંચાડવા ovenbell.com લોન્ચ કરાયું. અમદાવાદ સ્થિત ટેકનોલોજી ફૂડ સ્ટાર્ટઅપ ગ્રેપ ફૂડ ટેકનોલોજીએ મહિલાઓની કામગીરી માત્ર ગૃહિણીઓને તરીકે સીમિત ન બની રહે અને તેમને ઉદ્યોગ સાહસિક બનવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ www.ovenbell.com લોન્ચ કર્યું છે.
3 ઉત્સાહી ઉદ્યોગ સાહસિકોએ 20 મહિલાઓ અને અથવા શહેરની ગૃહિણીઓના સહયોગથી શરૂ કરવામાં આવેલા ઓવન બેલ ગૃહિણીઓ માટે એક પ્લેટફોર્મ છે. આ ઓનલાઈન માધ્યમ દ્વારા મહિલાઓ દરરોજ પોતાના દ્વારા ઘરે તૈયાર કરાયેલા શ્રેષ્ઠ અને પૌષ્ટિક ભોજનને ગ્રાહકો માટે ઉપલબ્ધ બનાવી શકશે. પ્લેટફોર્મના 3 સ્થાપકો શ્રી પ્રતિક જૈન, સહસ્થાપક અને ટેકનોલોજીના વડા શ્રી રવિ અરોરા, સહસ્થાપક અને સંચાલકી વડા, તથા શ્રી સંદીપ શાહ, સહસ્થાપક અને સ્ટ્રેટેજિસ્ટ, ટેકનોલોજીની સાથે સાથે ભોજન અને વાનગીઓમાં પણ રુચિ ધરાવે છે. તેમના ફૂડ અને ટેકનોલોજી સાહસ ગ્રેપ ફૂડ ટેકનોલોજી દ્વારા લોન્ચ કરાયેલા ઓવન બેલમાં ઘરે બનાવેલ અને પોષણ તેવું ભોજનનો આગ્રહ રાખતા ગ્રાહકો અને ગૃહિણીઓ દ્વારા ઘરે તૈયાર કરાયેલા ભોજન વચ્ચે ખાઈને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. અત્યારે અમદાવાદની અંદર ઘણા બધા એવી મહિલાઓ છે કે જે લોકો ઘરે બેસે છે, બહુ જ મસ્ત ખાવાનું બનાવે છે અને એમને એવું નથી કે હું આને ઉપર બહુ જ મોટો વેપાર કરું, પણ એમને એવું કોઈ જ વાંધો નથી જો એમને એવાથી એક એક્સપોઝર મળતું હોય અને અમુક પૈસા કમાવા માંગતા હોય. હવે બહુ જ બધી લેડીઝ છે કે જે લોકો ઘરે બેસે છે, મારા મધર છે, મારી વાઈફ છે, એવા ઘણા બધા લોકો છે અને એ બધા જ લોકોને અમે પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ કે જેની અંદર એ લોકો આ પ્લેટફોર્મ પર રજીસ્ટર કરી શકે એઝ અ હોમ શેફ અને જેટલી પણ કંપનીની અંદર કામ કરતા લોકો હોય એ લોકોએ હોમ શેફ પાસેથી ખાવાનું મંગાવી શકે. એને લંચ માટે લંચ પેક્સ અમે આપી શકીએ છીએ, જુદી જુદી ટાઈપના ક્યુઝિન્સ આપી શકીએ છીએ. જાણીતા ગાયક યુવક દર્શન રાવલ અમદાવાદની મુલાકાત, લાઈવ કોન્સર્ટ. જાણીતા રેપ સિંગર અને સેન્સેશન દિલીન નાયર કે જેઓ તેમના સ્ટેજ નેમ રફતારથી જાણીતા છે, તેઓ હાલ રવિવારે 6 માર્ચની તેમની લાઈવ કોન્સર્ટ માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ઇવેન્ટ આયોજકો દેવાંગ ભટ્ટ અને મયુર દાણી હાલમાં અમદાવાદ ખાતે લાંબા સમયથી વિવિધ સેલિબ્રિટીને લાવવા રહ્યા છે અને આ વખતે અમદાવાદી ગાયક દર્શન રાવલ અને તેમની સાથે રફતાર લાઈવ કોન્સર્ટમાં સામેલ હતા. ઓર્ગેનાઇઝર દેવાંગ ભટ્ટે કહ્યું હતું કે અમને આશા છે કે રફતારને ગુજરાતમાં રહેવું ગમ્યું હશે અને કોન્સર્ટના ઓડિયન્સની પ્રતિક્રિયાઓમાં આનંદ પ્રાપ્ત કર્યો છે. મયુર ઉધાણીએ કહ્યું હતું કે અમે અમદાવાદમાં વધુ સેલિબ્રિટીઝને લાવવા માટે વિચારી રહ્યા છીએ કેમ કે અમારી તમામ ઇવેન્ટ ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદના લોકોને રફતારે કેટલાક એવરગ્રીન ગીતો કે જેમ કે સ્વગ, મેરા દેશી, વિસલ બજા, ગબ્બર આ જાયેગા ગાઈને ઝુમાવી દીધા હતા. કોન્સર્ટ કેલ્સવિલે ખાતે રવિવારે યોજાઈ હતી અને ત્યારે દર્શન રાવલે તેમનું સૌથી લોકપ્રિય પહેલી મોહબ્બત અને બે ખુદી ગીતોથી લોકોને ડોલાવી દીધા હતા. I started engineering और उसके साथ साथ बहुत सारी अपॉर्चुनिटीज मुझे लाइफ में मिली. I'm just doing music. जैसे अभी अहमदाबाद में लाइव शो पर आ रहा है तो इसके बारे में अहमदाबाद एवरी ईयर मैं कोशिश करता हूँ कि मैं मेरे जो शेड्यूल है उसके साथ कुछ वक्त निकाल के मैं अहमदाबाद आऊँ और एक अच्छा कॉन्सेप्ट है. सो लास्ट ईयर आई केम, शो वॉज वेरी सक्सेसफुल, बहुत सारे लोगों ने सपोर्ट किया. इस बार भी अभी पता चल रहा है कि बहुत सारे लोग आ रहे हैं, मासेस कर चुके हैं. सो आई एम वेरी थैंकफुल जितने भी लोग हैं, मुझे बहुत अच्छा लगता है. मेरे लिए इट्स लाइक जब बाहर घूमता हूँ अलग अलग जाता हूँ जब वापस घर आता हूँ फैमिली होम कभी जब मैं मेरे लोगों के साथ रहता हूँ, मेरी फैमिली के साथ रहता हूँ. काफ़ी सारे सॉन्ग्स आप और आपको जो अच्छा लग रहा है सब कुछ सॉन्ग्स आप ये फिलहाल मेरे दो गाने हैं, तेरा सुकून जो 11 मार्च को बेखुदी जो गाना मुझे बहुत पसंद है. मेरे दिल पे ऐसी छाई तू मुझ में समाई बन गई मेरी खुदाई बेलिया दुनिया हो जाए पराई ना देना मुझको रिहाई भूल ना जुदाई बेलिया बेखुदी. બોલિવૂડ અપકમિંગ મૂવી ક્યુટ કમીનાના સ્ટાર અમદાવાદની મુલાકાતે. ક્યુટ કમીના એ બોલિવૂડની આગામી રોમાંચક પ્રેમ, કોમેડી અને નાટકથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મમાં નિશાંત સિંઘ, કીર્તિ ફુલહરી અને પિયુષ મિશ્રા મુખ્ય ભૂમિકામાં છે. આ એક મનોરંજન ફિલ્મ છે. આ એક એવી લવ સ્ટોરી છે જેમાં કોમેડી અને રોમાન્સનો એક વિશાળ પેકેજ જોવા મળશે. આ ફિલ્મની વાર્તા એક ભોપાલી છોકરી
છોકરો મુંબઈની છોકરીના પ્રેમમાં પડે છે તેના પર આધારિત છે. શ્રી સાઈ વેંકટેશ્વર મોશન પિક્ચર પ્રાઇવેટ લિમિટેડના બેનર અંતર્ગત તૈયાર થયેલા ફિલ્મનું નિર્દેશન એસકે દ્વારા તેમજ સિમ્મીકરણ એસવી શંકરે દ્વારા પ્રોડ્યુસર કરવામાં આવી છે. આ ફિલ્મનું સંગીત કૃષ્ણા સોલો દ્વારા તેમજ મ્યુઝિક એરેન્જમેન્ટ અને પ્રોગ્રામર હિતેશ મહેતા છે. આ ફિલ્મ 18મી માર્ચ 2016ના રોજ રજૂ થશે. સરસ વાર્તા અને સારા નાટક માટે આ ફિલ્મ જોવી જ રહી. અપેક્ષા છે કે આ ફિલ્મ તેની ગુણવત્તા અને ન્યૂ कमर्सली एक्टिंग स्किल थी थिएटर में धूम मचाओ. हाय, मैं हूं निशांत सिंह और मैं आया हूं अहमदाबाद अपनी फिल्म क्यूट कमीना की प्रमोशन करने के लिए. मेरी फिल्म 18 मार्च को रिलीज हो रही है. सर, फिल्मों में आपका किरदार क्या है और ये फिल्मों में क्या है ऐसा? ये जो फिल्म है इसमें मेरे किरदार का नाम है बंटी भोपाली. ये असली नाम तो अनुराग तिवारी है पर अपने दोस्तों के साथ ये बंटी कहलाता है. बहुत बड़ा मस्तीखोर है, बहुत मजेदार कैरेक्टर है. ये भोपाल में अपने आप को एक बहुत बड़ा 30 मार खान समझता है. एक दिन बाप से पिटाई खाता है कि बेटा हम हलवाई हैं, हलवाइयों की दुकान पे बैठ जाओ और लवली स्वीट्स वालों की बेटी के साथ तेरी शादी कर दी है. ये सुनने के बाद ये बेचारा कहता है बॉस मैं तो मतलब इतना बड़ा हीरो हूँ, इतना बड़ा स्टार हूँ यहाँ का भोपाल का, मैं थोड़ी ना मतलब हलवाई की दुकान में समोसे तलूंगा. तो ये भागता है वहां से बॉम्बे आता है. इसका सपना है कि मैं कॉफी शॉप्स की चेन खोलूंगा. बॉम्बे आता है तो इसको मिलती है इसकी ड्रीम गर्ल कौन है? अवंतिका, फिल्म में जो हीरोइन है हमारी. उसके साथ इसको देखते ही इसको प्यार हो जाता है. और ये जो रोड ट्रिप है हमारी फिल्म की उसमें बहुत मजा है, बहुत फन है, बहुत ही फनी डायलॉग्स है और गाने हमारे बहुत अच्छे हैं. 7 सॉन्ग्स भी है. तनुवर्ड्स मनु के डायरेक्टर हैं जो म्यूजिक के, उन्होंने दिए हैं सारे गाने. आप गाने सुने आपको बहुत मजा आएगा. आप कहानी देखिए आपको बहुत ही ज्यादा मजा आएगा. आप ट्रेलर देखिए, आपको जो हंसी ट्रेलर देखकर आएगी ना वही फिल्म देखकर भी आएगी. ये मेरी गारंटी है आपसे. સમગ્ર મુસ્લિમ સમાજની બદ ઇરાદા ધરાવતા શખ્સો સામે લાલ આંખ. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કોઈ પણ મિલકતની તબદીલી, ફેરબદલી, વધારો, ઘટાડો કરવાની મંજૂરી આપે છે. વકફ બોર્ડને ઉપરોક્ત જણાવ્યા અનુસાર વકફની મિલકત બાબતે કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહાર કરવાની સત્તા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લઘુમતી સમાજની સામે એક પડકાર હતો, પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુસ્લિમ સમાજના બિરાદરોને યોગ્ય સમાજના હોદ્દા ઉપર બેસાડી મુસ્લિમ સમાજની તકેદારી રાખી છે. પરંતુ ઇરાદા ધરાવતા કેટલાક શખ્સો વકફ બોર્ડની પારદર્શિકતા ઉપર બાદ નજર રાખી બેઠા છે. સમાજમાં વકફ બોર્ડની જાગૃતિ ફેલાવવાના બદલે તેને અડચણરૂપ બન્યા છે. તેમ ઉત્તર ગુજરાત બારાગામ મુસ્લિમ જામાના પ્રમુખ મનસફા ખાન મુઠાને જણાવ્યું હતું કે વર્ષ 2010 પહેલા કેટલાક કબ્રસ્તાનોમાં દબાણ હતા તે હટાવાયા છે. તેની સામે યોગ્ય કાર્યવાહી થયેલ છે અને 2015 સુધીમાં અંદાજે 8,000થી વધુ નોટિસો ફટકારી બોર્ડની આવકમાં વધારો કરાયો છે, જેને સમસ્ત મુસ્લિમ સમાજ બિરાદે છે. અને સાથોસાથ વકફ બોર્ડ જેવા ધાર્મિક બાબતોના પ્રશ્ન વિરોધીઓ પારદર્શક બને તેવી અપીલ છે કે ઇકબાલભાઈ ડેરૈયા, પ્રમુખ સમસ્ત ગુજરાત મુસ્લિમ સમાજે જણાવ્યું હતું. વર્ષ 1995માં વકફ બોર્ડની સ્થાપનાથી વર્ષ 2010 સુધી બોર્ડની મૂડી ₹4 કરોડ જેટલી હતી, જે સમાજના આગેવાનોએ જાગૃતિ ફેલાવી વર્ષ 2011થી 2015માં ₹10 કરોડે પહોંચી છે. રાજ્યમાં વકફ બોર્ડની કચેરીમાં 14,000 વકફ સંસ્થાઓ નોંધાયેલી છે, જે રાજ્યના 33 જિલ્લાઓમાં પથરાયેલી છે. 14,000 જેટલી સંસ્થાઓ પૈકી કેટલીક દબાણ વાળી, બિન ઉપજવાળી, ભાડુતો વાળી મિલકતને તબદીલ કરવા 2013ના નવા કાયદા પહેલાની અરજીઓ આવી હતી. તે અરજીઓને ગુણ દોષ જોઈને મંજૂરી આપી હતી. 2013 પછી આવેલી તમામ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. તે જિલ્લાની વકફ સંસ્થાઓના નાણાં તેમજ જિલ્લાની સંસ્થાના નામે ચેક દ્વારા જાય છે. ફક્ત મંજૂરી આપતું ગુજરાત રાજ્ય વકફ બોર્ડ કોઈ પણ જિલ્લામાં મિલકતની લે વેચ, તેના આર્થિક વ્યવહારો સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. આ સિવાય વકફ બોર્ડ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાન, મેડિકલ કેમ્પ, મુસ્લિમ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ વગેરે જેવા સામાજિક કાર્યોને છેલ્લા 5 વર્ષ દરમિયાન ભારે વેગ મળ્યો હતો. તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ ઇકબાલ ડેરૈયાએ જણાવ્યું હતું. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.